બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. આજ તો જો બપોરે ઘરે આવ્યો. મેડમ કે આપણે જવું છે ગોંડલ. તો મેં કીધું હાલો થઈ જાવ રેડી. હવે આજ અત્યારે અમે ગોંડલ જાય છે. તો મસ્ત મજાનો તડકો નીકળ્યો મજા આવે ઠંડીની. ગુલાબ કેમ ખીલું હોય બાકી મસ્ત મજાનો જો ખીલ્યો ગુલાબ. આપણે રેડી થઈ ગયા જોઈ હવે ભાગશો ગોંડલ બાજુ. હાલો આજ તો થોડીક ખરીદી કરવાની. ખરીદી કરતા આવી અમારા મેડમ જો પૈસા તો અહીંયા જ પડ્યા મેડમ પાસે નો બતાવે છે. માલ જાજો પડ્યો ભાઈ. હાલો હાલો હવે અમે નીકળીએ બરોબર. આગળ વ્લોગ જોતા રહેજો. શું લેવું છે તમારે? મારે કપડા લેવાના છે. જાન આવી છે જાન. હાલો જાય તારા મારા મારી આગળ વ્લોગ જોતા રહેજો બરોબર. શું કે મિત્રો બધા મજામાં? તો અમે ઘરે આવી ગયા બધી ખરીદી કરી. આ બધું લીધું મોલમાંથી. આ બધી વસ્તુ લીધી બિસ્કિટ તાજઈ નાશું ચીઝ લીધું. આજે બ્રેડ નું સેન્ડવિચ બનાવી છે એટલે બ્રેડ લઈ લીધી. કપડા લઈ લીધા. કપડા મમ્મી આવે ત્યારે બતાવશે. હા મમ્મી બતાવશે. મને અહીંયા કપડા નાસ્તો લઈ લીધો. બિસ્કિટ ચકરી ના ટોપ લીધો તૂટી ગયો તો મેં કીધું લઈ લે હાલો ટપ લઈ લીધું. ચાલો કપડા જોવાય તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો બરોબર ને? મમ્મી આવશે ત્યારે બતાવશે. ઓકે હાલો. આપણે ભારત ભંડારમાં ગયા હતા તો બધી વસ્તુ લઈ લીધી. થોડોક નાસ્તો ને આજે રાતે બનાવી છે સેન્ડવિચ એટલે ચીઝ લઈ લીધું અને બ્રેડ લઈ લીધી. બાકી બધી વસ્તુ તો પડી જ છે. અહીંયા જો થોડોક નાસ્તો લીધો રસપટી ને બિસ્કિટ ને આવી બધી વસ્તુ લેવાની હતી લઈને અમે આવી ગયા છીએ ઘરે. અને હવે કપડા રહ્યા ને મમ્મી આવશે ને ત્યારે બતાવશું તો તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. કેમ છો મિત્રો? બધા થઈ ગયો છે ને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. ગોંડલ થયા તો મોડું થઈ ગયું એટલે 4:30 જેવો ટાઈમ થઈ ગયો હતો કારણ કે મોડા જ ગયા હતા. આપણે રાત્રે અત્યારે ખાલી સેન્ડવિચ બનાવવાની છે તો મેં જોઈ બટેટા બાફા મૂકી દીધા છે. ખાલી સેન્ડવિચ બનાવી છે. સેન્ડવિચ હોય એટલે આપણે બીજું કઈ જોઈએ નહીં બધાને. હાલે સેન્ડવિચ મમ્મીને પણ હાલે જઈને પણ હાલે. શાક રોટલી કેવું કઈ બનાવું છે નહીં ખાલી સેન્ડવિચ બનાવી છે તો બટેટાને બાફા મૂકી દીધા છે. બટેટા બફાઈ જાય પછી સરસ મજાનો મસાલો આપણે તૈયાર કરી નાખીએ એટલે વઘારી નાખવું. પછી ચીઝ ને નાખીને આપણે સરસ મજાની સેન્ડવિચ બનાવશું તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. શું લુગડા લઈ આવ્યા ગોંડલ થી? હા લુગડા લેવામાં શરમાવાય ન શરમાવાય. જો કેવા લીધા. કોઈ આપડે કઈ દઈ જા આવી લુગડા આપડે લેવા હોય તો આપડે લઈ આવવાના બરોબર. અને તમે બધા જો આ કપડા કેવા સરસ છે. 2 જોડી લઈ આવ્યો જો. શરમાવાનું જ નહીં. વિડીયો બનાવવામાં તો જરાય નહીં શરમાવાનું બરોબર ને? મસ્ત છે. શર્ટ શર્ટ તમે ખોલવામાં શરમાવશો નહીં શરમાવવાનું બરોબર. મસ્ત છે. બ્લેક કલર ગમે છે ને મસ્ત છે. લ્યો સારું. પેરો ઓઢો મોસ્ત થીન રહ્યો બરોબર. આ સરસ કલર છે. સરસ. આજ તો ટાટી ખીર છે ને આજ ટાટા થઈ ગયા. કાલ ગૌરવ હતી આ સાવ ટાટા કરી દીધા બધે. એ બધા કેતા હોય હો કે પેલા દે કે કડકડતી ખીરે છે બીજે દિન કે ટાઢી ખીરે છે. તાપ તો બહુ પડ્યો. એનું શું કરવાનું. સારું લે સરસ. શું કે મિત્રો બધા મજામાં? જો આપણે આવી ગયા ઘરે. મમ્મી આવી ગયા ઘરે જો જઈએ નાવા.
આપણે હાલો ભાઈ સેન્ડવિચ બનાવવાની છે તો સેન્ડવિચ ના મસાલા રેડી કરે મેડમ. આ શું કર્યું? એ બટેટાનો માવો બનાવે છે. માવો બનાવ્યો છે, સરસ. અહીંયા લસણ લઈ લીધું, અહીંયા ડુંગળી, ટમેટો, મરચું સુધારી લીધું છે. ઉતારો પછી નાખી દીધું. અચ્છા, તેલ ગરમ કરવા મૂક્યું પાછું. હા, તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈએ લસણ લીલું. એવું છે. લીલું લસણ હોય તો એ જ નાખાય છે. વટાણા નાખવા પણ પછી તમને મોઢામાં આવે એટલા માટે નથી નાખવા. હા, વટાણા મોઢામાં આવે મજા ન આવે. અખનીમાં તો ભાવે. અખની વસ્તુ અલગ છે ને, આ સેન્ડવિચ અલગ. એ વાત સાચી. ઓલા ભાત આવી રહ્યા, આ બ્રેડ આવી રહ્યા. હાથી ઘોડાનો ફરક પડે મેડમ. ઓકે. ગરમ થઈ ગયું છે, હવે આપણે નાખી દઈએ લીલું લસણ. લસણ થોડી વાર થવા દે પછી નાખી દઈએ ટમેટા અને ડુંગળી અને આપણે તો મસાલો ન વઘારી તો એવો જ બનાવી પણ આજે આવી બનાવી. બધી અલગ અલગ ટ્રાય મારવાની. હવે નાખી દઈએ ટમેટું મરચું ડુંગળી. થોડી વાર સરસ રીતે સાતરી લેશે તેલમાં 5 મિનિટ માટે. પછી નાખી દેવું બધા મસાલા. થોડી વાર પાકવા દઈએ. આપણે સરસ રીતે તેલમાં સાતરી દીધું છે, બધા નાખી દઈએ મસાલા. મસાલો બહુ છે એટલે ખાલી કરી નાખવું થાય છે. ખાલી કરી નાખવું. તે જેવી નાખી દઈએ હળદર. ચટણી. અલગ ચટણી? ના ના બાપા, થોડુંક નાખી દઈએ ધાણા જીરું. હિંગ નથી નાખી? નાખી છે હિંગ. તમને પહેલા હિંગ યાદ રહી ગઈ. હિંગ તો યાદ રહી ને પછી ઉપાધિ ન રહે ને હિંગ હોય. નાખ દો બસ થોડીક હિંગ. હવે આને થોડી વાર પાકવા દઈએ. હજી ગરમ મસાલો નાખતો. એવું છે. પાણીપુરી પૂરી બનાવતા આવડે છે? ના એવી ઘરે થાય બને પણ એવી ન બને બહાર. નાખ દઈએ બટેટાનો માવો. હવે સેન્ડવીચ તમારે ભરવાની છો. મમ્મી નઈ તમારે નાખ. હું જ ભરી ન લઉં. મમ્મી નું કામ તમારે ભરી દેવાની. બરોબર ને? હા, સરસ રીતે મિક્સ કરી લઈએ. હા, જો સરસ મજાનો આપણે મસાલો વઘારી લીધો છે. હવે નાખી દઈએ ધાણા ભાજી ઉપર. શણગાર. હા, શણગાર અને સ્વાદ પણ જોઈએ ને જઈએ. રેડી થઈ ગયું. હા ચલો, શીખી ગયો તું પણ બોલતા હારું ફરી ગયું. એમ એટલે હું કઈ મૂંગી હતી એ હે વ્લોગમાં છે. પેલા શરમ આવતી કા? હવે ફાવી ગયું. હવે વિડિયો બનાવવા નહીં શરમાવા. વિડિયો બનાવવાથી નહીં શરમાવા. જો આપણે ચીઝ લઈ લીધા. ચીઝ વાળી સેન્ડવિચ ખાવાની છે. હા, અને જો અહીંયા લઈ લીધી છે બ્રેડ. હવે આપણે બ્રેડ ભરી નાખીએ અને પછી
બનાવી નાખ. પેટ કરીને ખાઈ લઈ. ઉધરસ એક ઉપાડો લીધો છે કા? એ આવું થઈ ગઈ. હવે આપણે સેન્ડવિચ ભરી લઈએ અને પછી આપણે બનાવી નાખીએ તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. જો અમાર સેન્ડવિચ બનાવી છે. જો સીજ વાળી ઓછી બનાવી છે. કા તમારે બધી નો સીજ વાળી બનાવતા. હા જીન જેવી સાદી ખાવી તો ઓલી કોઈ જો આમ બતાય. જો બે માં સીજ ભરી દીધી. જેમ ચીઝ વાળી નો ખાવી હોય ને બોલ. હા એટલે નામ નહીં ના. ઓકે જઈ રેડી. મમ્મી ને જો ઉધરસ થઈ ગઈ, આને ઉધરસ થઈ ગઈ. આને કઈ દવા હોય તો કયો આમ કોમેન્ટ કરી. હા પણ આ મટતી નથી. શું કરવું દવાથી તો કઈ ફેર પડતો નથી. કરવું શું? હે દેશી દવા હોય તો કયો. કઈક દેશી ઉપાય બતાવો. દૂધ પી લીધું હળદર વાર બધું કરી લીધા ઉપાય. ઓલું હુંઈટ નાખીને કરી લીધું કા? હા હુંઈટ ન મધ ન બધું કરી લીધું. અમારે આનું શું કરવાનું? અમારે તમે અમે કોમેન્ટ કરો તો આ કઈ રીતે મટે. આવી રીતે મસાલા ભરવાના. હા પછી મશીનમાં મૂકી દે. મશીન તો ચાલુ કરી દે. મૂકતું જવાય ને પછી ઓલું થઈ જાય તો ઓલી ભરાઈ જાય. ચટણી નાખાય. સોસ વાળી બનાવે. લીલી ચટણી ના હાલો હવે જમી લઈ ગામે આગળ જોતા રહી. હા બને પછી બતાવું. સેન્ડવિચ થઈ ગઈ તૈયાર કા? હું કટિંગ કરું થાય જ ને. આપડે ઘર જેવી થોડી થાય ઓલી. આપડે ઘરના મસાલા બધે કેવી મસ્ત એવી થઈ જશે. ચાલો બધા સેન્ડવિચ ખાવા કા? હાલો આવી જાવ બધા સેન્ડવિચ. સેન્ડવિચ ખાવી જો સોસ માં તમારે સોસ ખાવી હોય તો નાસ્તો પેલો ઈ હમણાં હરડી નાખો ગામ. હાલો નિરાતે ખાઈ લે કામ. જો જમીન નવરા થયા જઈ ગયા તા ગોંડલ કામ હતું તો નાને આઈસ્ક્રીમ લઈ આવ્યા. આવી ઠંડી ની આમ જોઈ લે. ઈ બે આઈસ્ક્રીમ ખાઈને મેં લીધી ગુલ્ફી. ભલે ઉધરસ રહી કા જઈ મટી જાય. ના ને જો સ્વેટર આઈસ્ક્રીમ ખાયલો ખાવામાં બેટી પાછી આઈસ્ક્રીમ ખાવામાં શરમાવાય નો શરમાવાય ખાઈ લે. આઈસ્ક્રીમ તો હાલો બધાને. અમારા વિડીયો હારા લાગતા હોય. શિયાળામાં કોણ આઈસ્ક્રીમ ખાય છે? કોમેન્ટ કરજો. અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા